કઈ વાંધો નજીક તો આવી ગયા. પછી એવું હોય તો ભાઈ રિક્ષા કરી લેવાની, બરોબર ને? ચાલો હવે કોઈને આન્સર જોયો છે. ભાઈ ભાવેશભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે. ભાવેશભાઈને આપણે જોરદાર તાલીઓથી વધાવીએ, કારણ કે રાજકોટનો ગૌરવ જેને કહી શકાય એ આપણે અમને પણ ગર્વ છે કે ગ્રેટ રાજકોટની ટીમમાં ભાવેશભાઈ આવે. ભાવેશભાઈ, તમને અમારે જેને કહેવાય કે ચેલેન્જ દેવી છે, તમે બધાને દેતા ને તમારે તમને દેવી છે. મયુરી ચોકડીથી અહીંયા કયું સર અટલ, હા અટલ અહીંયા આવું, અટલ સર શોર્ટમાં શોર્ટ રસ્તો કયો? ચોકડીએથી 150 રોડ પકડી લેવાનો, બધા ઓવરબ્રિજ ટપી જવાના, રામાપીર ચોકડી સીધી સીધું હાલવાનું, તમને ટ્રાફિક નહીં નડે ને કાંઈ નહીં નડે, ડાયરેક્ટ પહોંચી જાય. વાત સાચી છે. હું કામ ખબર છે? કારણ કે શોર્ટ રસ્તો માત્ર એને ન કહેવાય કે તમે ઓછા રસ્તેથી આવો, પણ તમને ટ્રાફિક ન નડે ને એ પણ શોર્ટ રસ્તો કહેવાય. તો આનાથી કોઈને શોર્ટ રસ્તો ખબર છે? બે લોકોએ સાચો આન્સર આપ્યો છે. ભાઈ યુનિવર્સિટી વાળા ભાઈ, આ ભાઈ આવી જાઓ. ભાવેશભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. અચ્છા, હવે આપણે એક એવું નાનકડું બીજું કોઈને પેલા પ્રશ્ન પૂછ્યો છે કંઈક રાજકોટનું અલગ જ કોઈને ક્વેશ્ચન ખબર હોય કે નવગ્રહનું મંદિર ક્યાં આવ્યું, કે ભાઈ જુબેલીમાં આવ્યું, બધાને ખબર હોય. આવું કોઈને પ્રશ્ન પૂછવો હોય, કોઈને કાંઈ આન્સર દેવો હોય તો તમારે પ્રશ્ન પૂછો છો. આવો આવો. જૂનું મેલરીમાનું મંદિર કયું છે રાજકોટમાં? જૂનામાં જૂનું મેલરીમાનું મંદિર હાજી હા ભાઈ ના પાડો, સોરી. ચાલો, જૂનું મેલડીમાનું મંદિર કેસરી પુલની નીચે. ભાઈ કેસરી પુલની નીચે જૂનામાં જૂનું મેલડીમાનું મંદિર છે. ખૂબ જ સરસ સરસ ને બધો. હવે કોઈને પ્રશ્ન પૂછો. નમસ્કાર મિત્રો, હું છું તમારો દોસ્ત ભાવેશ મેર, અને આજે 1 મે અને રાજકોટનું એક રંગીલું નજરાણું એટલે રંગીલા રાજકોટનું અટલ સરોવર, અને અટલ સરોવરમાં અમે આવી ગયા છીએ મોજ મજા ને મસ્તી કરવા માટે. ત્યારે આજે પહેલો દિવસ છે અને 6 વાગ્યાથી ટિકિટ એન્ટ્રી શરૂ થઈ ગઈ છે. ટિકિટ લઈ અને અમે અંદર પહોંચી ગયા છીએ. રંગીલા રાજકોટની અંદર તમે મોજ કરી શકો છો, આનંદ કરી શકો છો. અને 1 મે ના દિવસે રંગીલા રાજકોટના આ રંગ ભર્યા અટલ સરોવરને ખુલ્લું મૂકવામાં આવ્યું છે. ત્યારે વાત કરતા મારી ગજગજ ફૂલે છાતી, અરે વાત કરતા મારી ગજગજ ફૂલે છાતી, હું મારી ભાષા અને મારી માં ગુજરાતી, હું મારી ભાષા અને મારી માં ગુજરાતી. એવું ગુજરાત, અને ગુજરાતમાં રંગીલું રાજકોટ, કે રાજકોટ રંગીલું શું કામ કહેવાય તો કે અહીંના માણસોમાં જ મોજ છે. અને એટલું બધું માનવ મેરામણ આજે ભેગું થયું છે એની વાત જ ન પૂછો. કારણ કે રાજકોટ છે એ ફરવામાં, આનંદ કરવામાં ને ગરબે રમવામાં કોઈ દી પાછું પડે નહીં. આ આપણું રાજકોટ છે. ત્યારે રાજકોટની અંદર પાછળ તમે જોઈ શકો છો વિશાળ અટલ સરોવર, ને એમાં રંગીલું રાજકોટ એટલે ઘટે નહીં કાંઈ. ઉત્તરે ઈડરિયો ગઢ ભલો અને દખણે દરિયાની અમીરાત, અરે ઉત્તરે ઈડરિયો ગઢ ભલો અને દખણે દરિયાની અમીરાત, ખમીર જેનું ખણખણે ઈ મારું ધમધમતું ગુજરાત, ઈ મારું ધમધમતું ગુજરાત. અને એમાંય ગુજરાતનું રંગીલું રાજકોટ, અને રાજકોટના લોકો એટલે રંગીલા, અને રંગીલા લોકો સાથે મોજ મજા ને મસ્તી કરવા માટે આવ્યા છે. ત્યારે માણીએ અટલ સરોવરનો આ નજારો. આજી કાંઠે શેર મારું, આજી કાંઠે ડેમ છે, આજી કાંઠે શેર મારું અને આજી કાંઠે ડેમ છે. અહીંયા રોકાવ અને પછી કહેજો કે રંગીલું રાજકોટ કેમ છે. તમને લાગે છે કે આજી ડેમ છે? ના રે ના, રાજકોટનું નવું નજરાણું એટલે અટલ સરોવર. અને અટલ સરોવર તમે જોઈ શકો છો કે મોજ મજા અને નેચરલ વાતાવરણ સાથે એવડો વિશાળ અટલ સરોવર તમે જોઈ શકો છો, એની સીમા નથી. કારણ કે આ રંગીલું રાજકોટ છે, આ મોજીલું રાજકોટ છે, અને આ કોડીલું રાજકોટ છે. જય હો. મેં તારા નામનો ટવકો હજી છાતીમાં રાખ્યો છે, મેં તારા નામનો ટવકો હજી છાતીમાં રાખ્યો છે, અને ભૂસાવા ક્યાં દીધો કક્કો હજી મેં પાટીમાં રાખ્યો છે. મેં તારા નામનો ટવકો અરે છાતીમાં રાખ્યો છે, ભૂસાવા ક્યાં દીધો કક્કો હજી મેં પાટીમાં રાખ્યો છે. ને મલક કઈ કેટલાય ખૂંદા, મલક કઈ કેટલાય ખૂંદા, અરે બધાની ધૂળ ચોટી, પણ મેં મારો ધબકારો હજી ગુજરાતીમાં રાખ્યો છે, મેં મારો ધબકારો હજી ગુજરાતીમાં રાખ્યો છે. અને એવું ગુજરાત અને ગુજરાતના ધબકતા હૃદય સમૂહ એક રાજકોટ રંગીલું શહેર કહેવાય છે. અને એ રંગીલા રાજકોટનું આ અટલ સરોવર છે એ તમે જોઈ શકો છો, માણી શકો છો. કારણ કે રાજકોટ રંગીલું છે અને એના લોકો પણ રંગીલા છે, રંગ છે, ઉમંગ છે. રાજકોટનું અટલ સરોવર. જય હો, જય જય ગરવી ગુજરાત.